સુરતમાં એરપોર્ટ બન્યા બાદ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે. જો કે વર્ષો જૂની રિક્ષા ચાલકોની માંગણી આજે પણ સ્વીકારાય ન હોય, જેને લઈને રિક્ષા ચાલકોમાં એરપોર્ટ ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ પર રિક્ષા સ્ટેન્ડ આપવાની માંગ કરાઈ રહી છે. જો કે આજ દિન સુધી એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિક્ષા ચાલકોની માંગ ન સ્વીકારી હોય, જેને લઈને રિક્ષા ચાલકોમાં રોષ છે. અને રિક્ષા ચાલકોએ કહ્યું હતું કે એરપોર્ટ ખાતે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટી મળી રહે તે માટે સ્ટેન્ડ આપવાની માંગણી કરાઈ રહી છે, જેને લઈને હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેઓની માંગણી સ્વીકારી સ્ટેન્ડ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. નામ મેહુલ ભરતભાઈ ચીનીવાલા છે. હું સુરત એરપોર્ટ પર સેક્રેટરી છું ઓટો રિક્ષાના. અમે અહીંયાથી વર્ષોથી ધંધો કરીએ છીએ. આજે વર્ષો થઈ ગયા, આજે અમને એરપોર્ટમાંથી બધાને બહાર કાઢી નાખ્યો છે. સાહેબ, એમાં અમારે એવું કહેવું છે કે અમારી ભૂલ શું છે, અમને કાયરા કેમ છે બહાર, અમને કે અમારી ભૂલ બતાવો. અમે કોઈને કે પર્સ નથી ચોરી કર્યા, નથી કોઈના બેગ ચોરી કર્યા, નથી કોઈને ગાળામગોળ કરી, કઈ કસ્ટમરને કઈ બોલ્યા નથી. અમને કસ્ટમરને સેવા કરીએ છીએ કે ભાઈ કસ્ટમર આવે છે, દિલ્હીથી આવે, બેંગ્લોરથી આવે, હૈદરાબાદથી, ત્યાંથી બી આવે. હવે કસ્ટમરને ટેક્સીમાં નહીં જવું હોય, ટેક્સીવાળા 800-1000 રૂપિયા ભાડું માંગે, પ્રાઇવેટ ટેક્સીવાળા. ઓલા ઉબેરવાળા કહે કે ભાઈ એક્સ્ટ્રા પૈસા આપવું પડશે. બરાબર. કસ્ટમર કહે કે ભાઈ આમાં જે બિલ છે તે જ પૈસા આપશું, એનાથી વધારે પૈસા આપશું નહીં. એ કસ્ટમર સાથે તકરાર કરે લોકો. કસ્ટમર ચાલ્યો જાય, કસ્ટમર રિક્ષામાં આવે, રિક્ષામાં અમે લઈને ગઈએ, એને મૂકીને આવીએ. એ કઈ વસ્તુ ભૂલી ગયો તમે એને વસ્તુ બી પાછી રિટર્ન કરી દઈએ. કાં તો એ માણસ નહીં મળે તો પાછો અમે એરપોર્ટ ઓથોરિટીમાં જઈને પૈસા જમા, જે વસ્તુ મળી હોય તે જમા કરાવી દઈએ છે. અને બીજી સાહેબ કે અમે હમણાં જો રિક્ષા લઈને અંદર ગઈએ ને તો અમને પોલીસવાળા મા બેન સિવાય ગાર આપવા સિવાય અમને રહેતા છે નથી. ગમે તેવી ગાર આપે છે કે તારી માં ને તારી બેન. આવું કે હમણાં પ્રેસના સામે અમે બોલી નથી શકતા, પણ અમને ખબર છે કે પોલીસવાળા અમને શું બોલે છે. અમે તો પોલીસના બી વિરુદ્ધ નથી એરપોર્ટના બી વિરુદ્ધ. અમે તો ખાલી એટલું જ કહીએ છીએ, અમે આમ આદમી છીએ. અમને ખાલી તમે રિક્ષાનું પાર્કિંગ આપો, કે તમારી જો પાર્કિંગ આપશો તો અમારું કઈ ડિસ્ટન્સ છે નથી, અમે કોઈને કેમ બોલતા નથી. અમને અમારું પાર્કિંગ આપો, તમે અમારી હિસાબથી ધંધો કરીએ. અમે સવારથી લઈને 6 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી એરપોર્ટ પર હોઈએ છીએ.